હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે આપણા 10 દિવસના વ્લોગિંગ ચેલેન્જનો ડે 9. આજે થોડું બીજું બી કામ હતું તો ફટાફટ રેડી થઈ ગયા, એ કામ પતાવ્યું ને પછી ઓફિસ પહોંચી ગયા હતા. બટ તો બી એક્ઝેક્ટ 10 તો વાગી જ ગયા હતા ઓફિસ પહોંચતા. પહોંચીને પછી કામ થોડું ઘણું કર્યું અને આજે તો કામમાં ને કામમાં ખબર જ નહીં પડી ક્યારે 1 વાગી ગયો. તો પછી આજે ઘરે આવવાનું હતું લંચ માટે, તો ઘરે આવી ગયા. બોલો. નાસ્તા ખાઈને બેસી જાવ છો? લઈને આવ્યો દહીં. લંચ કરીને પાછા પહોંચી ગયા હતા ઓફિસ. અને આજે તો ખબર નહીં કેમ ગરમી લાગી રહી હતી. દિવસે ગરમી લાગે અને રાતે ઠંડી લાગે. હવે આજે પણ જેમ થોડું સર્વર પ્રોબ્લેમ હતી તો કામ કરતા કરતા ક્યારે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો ખબર જ નહીં પડી. 7 વાગી જ ગયા હતા તો પછી પાછા નીકળી ગયા બેગ લઈને. રોજ રોંગ સાઈડમાં નહીં જવાનું, સાઈડમાં નહીં જવાનું હોય કે પ્રમાણ શું કરવાનું ખબર છે? આ બાજુ સામે રોડ ક્રોસ કરીને બીઆરટીએસ રોડ લઈ લેવાનો. એ બાજુ રોડ બંધ છે ને તો બીઆરટીએસ રોડમાંથી સીધા પછી જમણી બાજુ વળી જવાનું. અને એમ ના કરો ને તમારે પૂછી લેવાનું તમારે કોઈ રિક્ષાવાળાને કે સીટી જાય ને તો એ બુક એમાં તો પછી નો ભૂલવાનું રિક્ષા જાય બધું તો એ બુક એમાં તો પછી નો ભૂલવાનું રિક્ષા જાય બધું. स्टार्ट करो। ઓફિસથી નીકળી ગયા પછી ઘર રસ્તામાં એક જગ્યાએ ઊભા રહેવું પડ્યું. એક મિત્ર મળી ગયો બહુ દિવસ પછી, તો એને મળ્યા. એને મળીને પછી ઘરે આવ્યો તો આ શું જોઉં છું, મારા કપડાં ઇસ્ત્રી કરી દીધા. કોણે કર્યા? આ કોણ હોઈ શકે જે આટલા બધા શર્ટ્સ, આટલા બધા કપડાં કરી શકે? પછી યાદ આવ્યું હું તો મેરિડ છું. આ છે ફાયદો, તમે બી મેરિડ કરો. એ હુઆ વિડીયો તો શું કહેવાય, ફોન પર લાગેલો એટલે ધ્યાન થઈ. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. આશીષ વાઘેલા બ્લોગ્સ.